कंपटीशन में नहीं उतरता, तभी भाइयों हार जमाना हो गई, छठा पर तभी कंपटीशन कर श्री राधा कृष्ण श्री राज श्यामा जी की असीम कृपा, साक्षात श्री राधा श्री श्यामा स्वरूपा श्री बायजूराज महारानी, निष्कलंक बुद्धा अवतार महामती प्राणनाथ जी महाराज, બંને યુગલ સ્વરૂપથી સંસ્થાપિત ગુજરાત સુરતની દિવ્ય ધરતી પર આદ્ય જાગની પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામ, જે ધામની પરંપરામાં સ્વયં પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ના સ્વરૂપને શ્રી કૃષ્ણ જ અને શ્રી રાધા મહારાણી જેમનાથી આ સુશોભિત છે એમને દિવ્ય ગાદી, જે ગાદીની પરંપરામાં મહામતી પ્રાણનાથજી મહારાજની પરંપરામાં આઠમા આચાર્ય જેમને પ્રેમથી આપણે બધા જ ब्रह्मलीन जगतगुरु आचार्य श्री 108 श्यामनाथजी महाराज ने दादाजी तरीके ओळखता छे। તેમની 171મી પુણ્યતિથિ वन से वन धार्मिक परंपराમાં જ્યારે દિવ્ય શક્તિઓ અવતરણ થતા હોય જેને આપણે પ્રાકટ્ય કહીએ એ પણ મહત્વપૂર્ણ હોય, અને એ દિવ્ય શક્તિ જ્યારે ધારાધામથી પોતાના શરીરને સંવરણ કરીને સંસાર અને સમાજમાંથી સુંદર સાતમાંથી સંવરણ કરીને જતા હોય ને, ये जे धाम गमन छे पुण्य तिथि छे ये पण परम पवित्र ने दिव्य होय ए तिथि पर आपनारी तिथि कहेवाय। એટલે महापुरुषोनी अवतारी पुरुषोने दिव्य महान आत्माओने आ पुण्य तिथि सम्माननीय हो, पूजनीय हो, अर्चनीय हो, અને એ तिथि ઉપરમાં આપણે જે કંઈ ઈચ્છાઓ રાખતા હોઈએ ને અને એ ઈચ્છાઓ કદાચ એમને મંજૂર થતા હોય તો અવારનવાર એવી થાય ને ઘણા વખત કદાચ એમને ન પણ આપવાની ઈચ્છા થઈ હોય ને અને વારવાર આપણે ઈચ્છા કરીએ ન પૂરી થતા હોય તો પ્રાકટ્ય યા તો अंतर ध्यान नीति करवा पे मांगनी करिए तो एक पर इच्छाओं पूरी थती थी। ये बात दादा श्री श्यामदास जी महाराज ना संदर्भ में અહીંયાથી પદયાત્રા કરીને આપણે જે અશ્વિની કુમારમાં ત્યાં પણ ગુરુજનો હોય, સંતો હોય, વિદ્વાન વિશ્વના કાર્યથી સાંભળતા હોય, ત્યાં આપણે સાંભળીશું। અને દિવ્ય તિથિઓ પરમાં જેને સુંદર સાથ પારાયણ રાખતા હોય, પાઠ કરતા હોય, ભજન ભક્તિ કરતા હોય, સાધના કરતા હોય, ઉપાસના કરતા હોય, તીર્થયાત્રાના જીવન પ્રમાણે આ વર્ષે પણ અહીંયા પણ પારાયણ છે અને ત્યાં પણ પારાયણ છે, પણ યાદ રાખો એટલે જેમ જેમ પારાયણની સંખ્યા વધે ને तो पारायण भले तमे महामंगलपुरी धाम में करावता हो कि अश्विनी कुमार देवरी में करावता हो, ये फल तमने अश्विनी कुमार देवरी थी न મળે। અહીંયા પૂર્ણાહુતિ કરો તો ત્યાં કરો તો અહીંયા પાર કરાવો ત્યાં પાર કરાવો, એક જ શક્તિ છે, એક જ ધરતી છે, અંતર નથી। ત્યાં આટલા બધા પાઠ કરવા વાળા ન હોય તો સાપ્તાહિક પારાયણ 1 2 3 અખંડ પારાયણ 1 2 3 જે કંઈ છે ને અહીંયા સંભવ હોય महामंगलपुरी धाम।
વર્ષોથી જે પરંપરા લુપ્ત થઈ ગઈ, જેમ કે આપણી ઈચ્છા, આમ કુદરતની ઈચ્છા નથી કે અમારા બાપ દાદા કોઈ પૈસાવાળા હતા, તો એને પૌત્ર પણ પૈસાવાળા હોય, એને છોકરો પણ પૈસાવાળા હોય, જરૂરી કે લક્ષ્મી ચંચલા છે, સંભાળીને રાખી શકે તો રે, ન તો જતી. અને લક્ષ્મી જ્યારે જતી હોય ને તો ફરી તમે વાર કરો ને તો પછી તરત જ ન આવે.